બુરાનપુરમાં સંતોના યોગે એક મુમુક્ષુને શ્રીહરિની ઓળખાણ થઈ. તે એમણે વર્તમાન ધારણ કર્યા. એક દિવસ એ હરિભક્તને શ્રીહરિના દર્શન કરવા જવાનો મનમાં સંકલ્પ થયો. તે ગઢપુર આવવા નીસર્યા. પોતે જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે મનમાં ઠરાવ કરેલો છે, મારે ગઢપુર 2 મહિના રોકાવું અને શ્રીહરિના દર્શનનો લાભ લેવો. જ્યારે ગઢપુર પહોંચ્યા તે ઘેલામાં સ્નાન કરીને શ્રીહરિના દર્શન કરવા દરબારગઢમાં ગયા. તે સમયે શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં હજામ પાસે વતું કરાવતા હતા. વતું થઈ રહ્યું ત્યારે શ્રીહરિ મનુષ્યલીલા કરતા થકા નાહ્યા વગર જ જમવાનું મંગાવીને દરબારગઢની ઓસરીની કોર ઉપર જમવા બેઠા. પેલા બુરાનપુરવાળા હરિભક્તે આઘેરાગથી દર્શન કરતા વિચાર કર્યો કે અહીંયા હું ક્યાં આવ્યો? ઓલા સાધુ તો કહેતા હતા કે આ સ્વામિનારાયણ તો ભગવાન છે, પણ એમને તો વતું કરાવીને નાહવાની પણ ભાન નથી. બીજે દિવસે સવારે હરિભક્ત પોતાને ગામ પરત જવા સારું તૈયાર થયા. ત્યારે શ્રીહરિ અંતર્યામીપણે જાણીને બોલ્યા કે એલા ભગત, તું તો ઘરેથી 2 મહિના રહેવાનો ઠરાવ કરીને આવ્યો છો ને? આજે બીજે દિવસે કેમ ઘેર જવા તૈયાર થયો? ત્યારે તે ભક્ત બોલ્યા કે અમે તો સંસારી માણા, તે અમારે તો અનેક કામ હોય, હું તો આજે ઘેર જઈશ. શ્રીજી મહારાજ મંદ મંદ હસ્યા અને બોલ્યા કે હમણાં 2 ઘડી બેસો, પછી તમે નિરાતે જાજો. એમ કહીને એને સમાધિ કરાવી. સમાધિમાં દર્શન દેતા શ્રીહરિ આગળ ચાલ્યા અને એ ભક્ત પાછળ પાછળ ચાલ્યા. તે માર્ગમાં ગોલોકાદિક ધામ વગેરે દેખાડ્યા. તે પછી શ્રીહરિ એમ બોલ્યા, જે આવો તમને અમારું અક્ષરધામ દેખાડીએ. એમ કહીને શ્રીહરિ અનંત અક્ષર મુક્તો વચ્ચે એવા ઊંચા સિંહાસને વિરાજમાન થયા. સૌ અક્ષર મુક્તો એ ભક્તને બોલ્યા કે જુઓ ભક્ત, ભગવાન ભલે મનુષ્ય જેવા દેખાતા હોય, પણ એ સદા દિવ્ય મૂર્તિ છે અને એમની હરેક ક્રિયા દિવ્ય છે. એમ આપણે સૌએ સદાય મનમાં ગાંઠ વાળી રાખવી. થોડી વારે એ ભક્ત સમાધિમાંથી જાગીને શ્રીહરિના ચરણે દંડવટ કરવા લાગ્યા. એ ભક્તને સમાધિના દિવ્ય દર્શન થકી અને અક્ષર મુક્તોએ કરાવેલ દ્રઢ નિશ્ચયથી મનમાં શ્રીહરિના ભગવાનપણાની ગાંઠ વળી ગઈ. એ પોતાનો ઘરે જવાનો વિચાર પડતો મૂકીને 2 માસ સુધી ગઢપુરમાં રોકાયા અને સૌ સંતો ભક્તો પાસે કથા વાર્તા અને શ્રીહરિના દર્શન પામીને ધન્ય થયા. સત્સંગી જીવનમાં પણ કહ્યું છે કે દિવ્ય કૃષ્ણસ્ય રૂપમ ભવતિ ચ સતતમ તસ્ય લોકોપી દિવ્ય. એટલે ભગવાનના ચરિત્ર, ભગવાનનું રૂપ અને ભગવાનના લોક એ દિવ્ય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદ્ગુરુ નિર્ગુણદાસ સ્વામીની વાતોમાંથી.